નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ઘરના ઘરનું સપનું પૂરું ન થાય ત્યાં સુધી માણસ કણસતો રહે છે। વડોદરામાં પણ ભાડાના મકાનમાં રહેતા લોકો પોતાના ઘરના ઘરનું સપનું પૂરું કરવા કણસી રહ્યા છે। ફોર્મ લેવા માટે સવારથી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ સરકારી સિસ્ટમના કારણે તેમનો રોજ ધક્કા ખાવાનો વારો આવે છે। ફોર્મ ખૂટી પડતા લોકો વિલા મોઢે પરત ફરે છે અને બીજા દિવસે કામ ધંધો છોડી અને ફરી લાઇનમાં ઊભા રહે છે। આ જ રામાયણ શરૂ થાય છે। આવાસ યોજનામાં આંખો ખોલનારું સત્ય। છેલ્લા પડાવમાં કદાચ ઘર મળે અને આપણે શાંતિથી મળીએ। ઘરનું સપનું પૂરું કરવા વહેલી સવારથી લાઈન। અત્યારે 4 વાગ્યાના અમે આવ્યા છે, પણ અત્યાર સુધી કોઈ વ્યવસ્થા થઈ નથી ફોર્મની। અને ફોર્મ દીઠ 100 રૂપિયા આ લોકો લે છે, પણ હજુ સુધી મળતા નથી। મહિલાઓ, વૃદ્ધો કામ ધંધો છોડી લાઈનમાં। અરે બાળકો મૂકીને આવ્યા, સ્કૂલ ગયા, છોકરાઓ જમવાનું બનાવ્યું, લાઈન તો આગળ વધતી નહીં, કશું નહીં। 100 રૂપિયા લઈ લે। હવે અમે અહીં ઊભા રહીશું, પછી ઘરે જઈશું, જમવાનું બનાવીશું, છોકરાઓને સ્કૂલે લેવા જાય તો આ લોકો વહેલા થોડું ના ખોલી દે। કામ ધંધામાં રજા પાડી લાઈનમાં ઊભા રહેવા મજબૂર। લાઈન તો સાહેબ લાગતું નહીં કે નંબર લાગે, આ લોકો કહે તો છે આપવાનું, પણ મને લાગતું તો નહીં સાહેબ। લાઈન જ એટલે છે। અમારી જોડે કેટલી મહિલાઓ કે સિનિયર સિટીઝન બધા ના કોઈ વ્યવસ્થા નહીં, પાણીની નહીં, કશું નહીં, વોશરૂમની નહીં। 6 વાગ્યાના બધા એમને જ ઉભા રહ્યા, વગર પાણી, વગર ટોયલેટ, વગર બાથરૂમે ઉભા રહ્યા છે બધી। નોકરી ધંધો છોડીને લાઈનમાં ઊભો રહેવાનું। રજા પાડી પણ સાહેબ, કાલે રજા પાડીને આજે રજા પાડીને આવીને ઊભા થઈ ગયા છે। સરકારી સિસ્ટમ પર ઉઠી રહ્યા છે સવાલ। એક બાજુ સરકારની યોજના છે, સરકારી આવાસ યોજના છે, તો શાના માટે સરકારી બેંકોને નથી આપતા, પરંતુ પ્રાઇવેટાઇઝેશન કરવાનો આ એક શરૂઆત થઈ ગઈ છે। ત્યારે અમે દુઃખ સાથે કહીએ છીએ કે આ રીતે ન હોય। ગરીબો પોતાના મકાન માટે સ્વપ્ન જોતા હોય છે કે એક દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે મારું એક સુંદર ઘર થાય, તો આ ઘરનું સ્વપ્ન અધૂરું રહ્યું છે। વડોદરામાં ખાનગી બેંક બહાર આ લાઈન છે મજબૂરીની। ભાડાના મકાનમાંથી ઘરના ઘરનું સપનું જોતા લોકોની। આ સપનું સાકાર કરવા વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા રહે છે, તે આશા સાથે કે તેમના ઘરના ઘરનું સપનું સાકાર થાય, તેમને સરકારી આવાસ યોજનાનું ફોર્મ મળે અને તેઓ ફોર્મ ભરી ઘરના સપનાને સાકાર કરવા માટે એક પડાવ પાર કરે। પણ આ સપનું સાકાર કરવા માટે તેમને આ લાઈનના ચક્રવ્યૂહમાં, સરકારી સિસ્ટમના ચક્રવ્યૂહમાં ફસાવવું પડે છે। 80 વર્ષીય પાર્વતીબેનને જોઈ લો। આ ઉંમરે વહેલી સવારથી લાઈનમાં ગોઠવાઈ ગયા છે। પોતે તો આખી જિંદગી ભાડાના મકાનમાં કાઢી, પણ પોતાના સંતાનો પોતાનું ઘર બનાવી શકે તે માટે આ વૃદ્ધ લાઈનમાં છે। પણ લાઈનમાં ઊભા રહી રોજ ધક્કા ખાવા પડતા હોવાથી આ વૃદ્ધ ફોર્મ વિતરણની આ સિસ્ટમ પર સવાલ ઉઠાવી રહ્યા છે। અમે છૂટક મજૂરી કરીએ અને પૈસા ભરીશું ગમે તે રીતે। ઘર સપનાનું ઘર થવું જોઈએ। હા, કારણ કે આ છેલ્લો પડાવ છે। અંતિમ ઈચ્છા એ છે કે મળે તો સાચું, નહીં તો કંઈ નહીં। કારણ કે સરકાર તો આમાં બધું કરે જ છે। કોકને મળે ને કોકને ના મળે, કોઈના પૈસા જાય ને કોઈના પાછા આવે, એવું જ છે। સરકાર ભલે ભાજપની છે, પણ જેટલો સંતોષ થવો જોઈએ એટલો નથી। વુડા દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાયલી અને સેવાસીમાં આવાસો બનાવાયા છે, જેમાં 103 મકાનો ખાલી હોવાથી વુડા દ્વારા તે માટે જાહેરાત અપાઈ। 5.50 લાખ રૂપિયામાં વુડા દ્વારા 2 BHK ઘરની જાહેરાત કરાઈ, જે માટેના ફોર્મનું વિતરણ ખાનગી બેંકની બ્રાન્ચમાંથી થઈ રહ્યું છે। ત્યારે 103 મકાન મેળવવા માટે હજારો લોકો સવારથી લાઈનમાં ઊભા રહી જાય છે, પણ બેંકોમાં ફોર્મની અછતના કારણે રોજ તેમને ધક્કા ખાવાનો વારો આવે છે। કશું વ્યવસ્થિકા હું વ્યવસ્થિકા હોય, કશું નહીં, ચા બીજા વગર ઊભા થઈ રહ્યા જ કરના। તો કેવું સપનું છે પોતાનું ઘર મળે? પોતાનું ઘર મળે એવું જ સપનું હોય ને। ભાડેથી રહેતા હોય તો ઘરનું કેવું સપનું હોય કે ઘર મળે, તો પછી આગળ બધા ભાડે જ રહે છે કેટલા વખતથી। લાઈનમાં ઊભા રહેલા આ લોકો રજા પાડી પોતાનું કામ ધંધો છોડી આવ્યા છે। સવારથી ખાધા પીધા વિના આ રીતે જ લાઈનમાં ઊભા રહે છે। આટલી હાડમારી ભોગવ્યા છતાં પણ ફોર્મ ન મળતા નિરાશ થાય છે। કઈ વ્યવસ્થા તો છે નહીં, કઈ મેનેજમેન્ટ બી એટલું બધું છે નહીં। બધા લાઈનમાં આવી ડાયરેક્ટ લાગી જાય છે સાહેબ, બીજું કંઈ છે નહીં। એના કોઈ પૂછતું નહીં, કશું કરતું કંઈ કહેતા છે નહીં।
કેટલા મકાનો ખાલી પડ્યા છે અને શું એવું તો કંઈ છે કંઈ કીધું નથી. હવે જેને ફોર્મ મળશે એવું તો કહી રહ્યા છે અંદરથી, બસ બીજું કંઈ છે નહીં અપડેટ. કેટલું અંદરથી સપનું છે કે પોતાનું ઘરનું ઘર થાય એવી કંઈ એવું તો છે, મળી જાય તો સારું છે, બીજું તો શું. લાઈન જોઈને લાગે છે મળશે? મળશે, હવે ફોર્મ પર આધાર છે, મળે કે ના મળે એવું છે. લાઈન તો સાહેબ લાગતું નહીં કે નંબર લાગે, આ લોકો કહે તો છે આપવાનું, પણ મને લાગતું તો નહીં સાહેબ. લાઈન જ એટલે છે. તમારી જોડે જોડે કેટલી મહિલાઓ બી સિનિયર સિટીઝન બધા ના કોઈ વ્યવસ્થા નહીં, પાણીની નહીં, કશું નહીં, વોશરૂમની નહીં. 6 વાગ્યાના બધા એમને જ ઉભા રહ્યા, વગર પાણી વગર ટોયલેટ વગર બાથરૂમ જ ઉભા રહ્યા છે બધી. નોકરી ધંધો છોડીને લાઈનમાં ઉભો રહેવાનું ને પછી રજા પાડી પણ સાહેબ, કાલે રજા પાડીને આજે રજા પાડીને આવીને ઉભા થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધીનું ફોર્મ વિતરણ હતું. 1 જાન્યુઆરીના રોજ 100 જેટલા ફોર્મ અપાયા. પછી 5 દિવસથી ફોર્મની અછત છે તેવા બોર્ડ બેંકની બ્રાન્ચ બહાર જોવા મળે છે. છેલ્લા 3 દિવસથી અરજી ફોર્મનું વિતરણ બંધ કરાયું છે. ત્યારે હવે 7 જાન્યુઆરીથી ફોર્મનું વિતરણ શરૂ કરાયું છે. હવે અરજદારોનો ધસારો પણ વધ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે કેમ રોજ 100 જેટલા ફોર્મનું જ વિતરણ થઈ રહ્યું છે. આ મકાનનું ફોર્મ નીકળ્યું છે, એ લેવા માટે આવ્યા છે. કે છે તો 1 રૂમ રસોડાના 3 લાખ છે, પેલું 2 રૂમ રસોડાના 3 લાખ 5 લાખ રૂપિયા છે. એના માટે અમે લોકો સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છે. અત્યાર સુધી નંબર આવ્યો નહીં અને એવું કહે છે તો 120 જ કંઈ ફોર્મ નહીં કરવાના છે. તેમને સમજીને લાઈન ઊભી રાખવી જોઈએ ને, એ લોકોને એવી ખબર પડવી જોઈએ તો ના આટલા બધા લાઈન ઊભા રાખીશું તો એટલા ફોર્મ નહીં આલીએ તો શું કરીશું? તો 100 રૂપિયા અમે આપીને ફોર્મ લઈશું અને અમને મકાનનો જ નહીં મળે તો પછી અમે શું કરીશું? બહારથી હાલે રાજપીપળાથી હું આવું છું સાહેબ, પણ કાલે આવેલો તો કાલે એમને એવું કીધું કે અત્યારે ફોર્મ નથી એટલે કાલે તમને મળશે. આ બીજો ધક્કો થયો સાહેબ મારો. હવે જિંદગી ભાડાના મકાનમાં કાઢી હોય અને છેલ્લે આપણી ઈચ્છા હોય કે પોતાનું ઘર થઈ જાય, પોતાનું સમય આવી તકલીફ પડે, બહુ દુઃખ થાય સાહેબ. મળતું જ નથી મકાન, આવતો કાનના ઉભા રહ્યા 4 વાગ્યાના. ફોર્મ લેવા ખૂબ જ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોવાથી સવારે 4 વાગ્યાથી બેંકની બહાર લાઈન લાગી જાય છે. કેટલીય મહિલાઓ પોતાના બાળકો સાથે આ રીતે લાઈનમાં ઊભી રહે છે. છતાં પણ ફોર્મ ન મળતા કલાકો સુધી બેંકની બહાર લાઈનમાં ઊભા રહેલા અરજદારોમાં ભારોભાર રોષ છે. જ્યારે કોઈ વ્યક્તિ આખી જિંદગી ભાડાના મકાનમાં રહે ત્યારે તેનું માત્ર એક જ સપનું હોય છે કે મહેનત કરે, એક રૂપિયો બચાવે અને પોતાના સપનાનું ઘર વસાવે. પરંતુ વડોદરા શહેરમાં પરિસ્થિતિ આખી અલગ છે. જો લોકોએ પોતાના સપનાનું ઘર લેવું હોય તો તકલીફો સહન કરવી પડશે. એ દ્રશ્યો જે છે તમને કંઈ બતાવશે કે લોકો કઈ હદે તકલીફ જે છે તે સહન કરી રહ્યા છે. આ જે લાંબી કતાર લાગી છે એ કતાર એટલા માટે છે કે તમામ લોકોએ એક સપનું જોયું છે કે તેમનું પોતાનું એક ઘર હોય, પોતાના માથે છત હોય અને એમના બાળકોની જિંદગી જે છે તે તેમની જેમ ભાડાના મકાનમાં ના વીતે. પરંતુ અહીંયા નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ લોકો તમે જે જોઈ રહ્યા છો કે નોકરિયાત લોકો છે, ગૃહિણીઓ છે, સિનિયર સિટીઝન છે. સવારે 4 વાગ્યાના આ લોકો એક ફોર્મ લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા છે. આવાસ યોજનામાં ફોર્મ વિતરણને લઈ અવ્યવસ્થાને લઈ કોર્પોરેટરે પણ નારાજગી વ્યક્ત કરી. દૂર દૂરથી આવતા લોકો ભાડું ખર્ચીને ફોર્મ લેવા માટે આવે છે. ફોર્મની કિંમત 100 રૂપિયાને લઈને પણ કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા. ફોર્મ વિતરણ વ્યવસ્થાને જે દિવસે બંધ હોય તેની આગોતરી જાણ કરવી જોઈએ, તે પણ નથી થતી. તેને લઈને પણ લોકોમાં રોષ છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે પ્રધાનમંત્રી પોતે જાતે જ્યારે પોતાના આવાસ યોજનાની વાત થતી હોય ત્યારે આવી રીતે લોકોને સવારમાં 4 વાગ્યા સુધી લાઈનમાં ઊભા રહેવા એ બહુ દુઃખદ બાબત છે. જો આ 2 રૂપિયાના ફોર્મનું 100 રૂપિયા ઉઘરાવે છે, શાના માટે? ભાઈ એક બાજુ સરકારની યોજના છે, સરકારી આવાસ યોજના છે, તો શાના માટે સરકારી બેંકોને નથી આપતા પરંતુ પ્રાઇવેટાઇઝેશન કરવાનો આ એક શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમે દુઃખ સાથે કહીએ છીએ કે આ રીતે ન હોય. ગરીબો પોતાના મકાન માટે સ્વપ્ન જોતા હોય છે કે દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે મારું એક સુંદર ઘર થાય, તો આ ઘરનું સ્વપ્ન અધૂરું રહ્યું છે. ત્યારે ફોર્મની અછત સર્જાતા, કારણ કે લોકોની માંગ વધી ગઈ છે, ફોર્મની અછત સર્જાતા 2 દિવસ બંધ રાખ્યું હતું. ફોર્મ છપાઈ ગયા છે, હવે આપણી પાસે પૂરતા પ્રમાણમાં ફોર્મ ઉપલબ્ધ છે. એટલે આપના દ્વારા હું લોકોને એટલી અપીલ કરવા માંગીશ કે ખોટું અફવાઓથી ગેરમાર્ગે ના દોરાય. મોડે રાતેથી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. સૌને ફોર્મ મળશે અને ફોર્મ ભરવાની છેલ્લી 24 તારીખ સુધી છે. તો કોઈ પણ લોકો ખોટા ઘર્ષણમાં ના ઉતરે, સંયમ રાખે અને ફોર્મ મેળવે. 11 જેટલી બ્રાન્ચોમાંથી ફોર્મ વિતરણ થાય છે. લોકોની માંગણી છે કે સરકાર ડિજિટલ ઇન્ડિયાના દાવા કરે છે, તો પછી આ ફોર્મ ઓનલાઈન કેમ ઉપલબ્ધ નથી? સાથે સવાલ છે કે ખાનગી બેંકોમાંથી ફોર્મ વિતરણની વ્યવસ્થા છે, કેમ સરકારી બેંકમાંથી નથી મળતા ફોર્મ? કે 5.50 લાખ રૂપિયામાં તે 2 બેડરૂમ હોલ કિચનનું ઘર જે છે તે આપવાનું છે અને 20 જાન્યુઆરી સુધી આ જે ફોર્મ છે તે મળવાના છે. ત્યારે આ એ જ ફોર્મ લેવા માટે લોકો વહેલી સવારે 4 વાગ્યાથી લાંબી લાંબી લાઈનો જે છે
તે લગાવી રહ્યા છે. લગભગ 103 જેટલા મકાનો જે છે તે ખાલી પડ્યા છે, પરંતુ 103 મકાનો મેળવવા માટે લાખો લોકો જે છે તે લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. અને બીજી વાત કરીએ તો જે ખાનગી બેંક છે એ ખાનગી બેંક દ્વારા આ જે ફોર્મ છે તેનું વિતરણ જે છે તે કરવામાં આવે છે, ત્યારે નાગરિકો કહી રહ્યા છે કે જો સરકારી યોજના છે, સરકારી મકાન છે, તો આ જે ફોર્મ વિતરણની વ્યવસ્થા જે છે તે સરકારી બેંકમાં કરવામાં આવે અથવા તો ડિજિટલ યુગ છે તો આ ફોર્મની વ્યવસ્થા ઓનલાઈન કરવામાં આવે, જેથી આ જે મહિલાઓ છે તેમને કલાકો સુધી લાઇનમાં ન ઊભું રહેવું પડે. જે યુવાનો છે તેમને પોતાની નોકરી ધંધો જે છે તે બગાડીને લાઇનમાં ન ઊભું રહેવું પડે. લોકો 2-3 દિવસથી આ રીતે ધક્કા ખાઈ રહ્યા છે. લગભગ 1 કિલોમીટર સુધીની લાંબી લાઈનો જે છે તે લોકો લગાવતા હોય છે, પરંતુ ખાલી હાથે પાછા જવાનો વારો આવતો હોય છે. એક સિનિયર સિટીઝને તો એ હદે કહી દીધું કે હવે જિંદગીનો અંતિમ પડાવ છે અને મરતા પહેલાં પોતાનું ઘર થાય તેવું તેમનું સપનું છે. ત્યારે આ જે સિસ્ટમ છે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે અને નાગરિકો આ રીતે કેટલા દિવસ સુધી ધક્કા ખાશે અને કેટલા દિવસ હેરાન થશે. 3 દિવસ ફોર્મનું વિતરણ બંધ કરાયું હતું અને જેના કારણે હવે ફોર્મ જમા કરાવવાની તારીખ 20 જાન્યુઆરી હતી, જે લંબાઈને 24 જાન્યુઆરી કરાઈ છે. પણ જો તંત્ર આ ફોર્મ વુડાની વેબસાઇટ પર ઓનલાઈન મૂકે તો લોકોને આ લાઇનમાંથી છુટકારો મળે, નહીંતર લોકોને આ રીતે જ પોતાનું ઘરનું સ્વપ્ન પૂરું કરવા માટે લાઇનમાં જ ઊભા રહેવું પડશે. તેમનો સમય અને અહીં આવવાનું ભાડું પણ ખર્ચ થશે. સરકાર યોજના તો સારી બનાવે છે, પણ પછી તેમાં રહેલી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ નથી થતો. જો આ ખામીઓ દૂર થાય તો સાચા લાભાર્થીઓ સુધી આ યોજના પહોંચે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમરેલીથી સમાચાર છે. પાયલને મારવાના આરોપને લઈને તપાસ. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એસઆઈટીની ટીમને રોકી છે. મેડિકલ ચેકઅપ માટે પાયલને લઈ જઈ રહી હતી ટીમ. તો પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ એસઆઈટીની ટીમને વચ્ચે જ રોકી અને પાયલ ગોટીને પરિવાર સાથે મેડિકલ કરવા લઈ જતા હતા. મેડિકલ સવારે કરવા માટેની હવે માંગ કરવામાં આવી છે અને પોલીસ પાયલ ગોટીને પરત ઘરે મૂકી ગઈ છે. તો એક લેટર કાંડ બાદ આખો મામલો જે છે તે ચર્ચાને ચકડોળે ચઢ્યો છે અને અમરેલીથી હવે આ સમાચાર આવી રહ્યા છે કે પાયલને લઈને જતી હતી મેડિકલ તપાસ માટે, કારણ કે પાયલે આરોપ લગાવ્યા હતા કે પોલીસની ટીમે તેને માર્યો હતો અને આ આરોપ બાદ ટીમ ત્યાં પહોંચી હતી. મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહી હતી અને ત્યારે જ પરેશ ધાનાણીએ આ ટીમને અટકાવી છે. તો આ સમયે કઈ ચર્ચાઓ થઈ, શું કહેવામાં આવ્યું તે સાંભળીએ. પણ એક મિનિટ, તમે કોણ છો? શું થયું? અમે એના ઘરેથી લાવ્યા છીએ તો અમારી જવાબદારી બને છે કે ઘરે મૂકી આવવા. રાત્રે તમે ક્યાં લઈને જાવ છો અત્યારે બેન? એને બેન ચડાવવા માટે બેન તમને એના ઘરના સભ્યો સાથે છે ભાઈ, એનો ભાઈ છે, એની બેન છે. બેન છે, ક્યાં ડરાવો તમે? કઈ નહીં બેન, તમને એવું કઈ ખૂબ પ્રેમથી લાવ્યા છે તમારા મમ્મી પપ્પાની મંજૂરીથી? કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા છે બેન? ખાલી સિવિલ, અમારે ખાલી સિવિલ થી ઘરે જવું છે. સવારે એને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની વચ્ચે લઈ જાજો. ભાઈ બેઠો જ મોજ કર. અમે ખાલી સિવિલ જ લઈ જવાના હતા, સિવિલ થી ઘરે મૂકી જવાના હતા એના ભાઈ. આ છે ને તમારી મંજૂરીથી લાવ્યા હતા બેન? ભાઈ તમે એ કામ સાથે તમારી મંજૂરીથી ઘરેથી લાવ્યા છીએ. તમે કીધું ગાડી ઊભી રાખો, અમે રાખી દીધી છે. આ ખાખી વર્ગનું લાજે મારી માવડીઓ. તમને કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા? બોલો બેન. મૂકી જાઓ અમારે. મૂકી જાય. બેને કીધું મને મૂકી જાઓ, તમે ગાડી ઊભી રાખી દીધી છે. તો આપણે સાંભળ્યું કે જે રીતે પરેશ ધાનાણી પોલીસ સાથે પણ વાતચીત કરી રહ્યા છે. રાત્રે મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી પાયલને અને તે સમયે પરેશ ધાનાણી ખુદ ત્યાં પહોંચ્યા અને તેઓએ કહ્યું છે કે શા માટે તેને અત્યારે લઈ જવામાં આવી રહી છે. ત્યારબાદ પોલીસ પણ જાણે કે ઝૂકી ગઈ હોય તેમ તેણે કહ્યું કે અમે મરજીથી લઈ જઈએ છીએ, પરિવારના સભ્યો પણ સાથે છે અને ગાડી રોકવાનું કીધું તો ગાડી રોકી પણ દીધી છે. ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં આપ જોઈ રહ્યા છો કે ડીવાયએસપી અમરેલીની ગાડી સાથે એક બીજી પોલીસની ગાડી, બે મહિલા અધિકારીઓ દ્વારા દીકરીને એના ઘરેથી મેડિકલ ચેકઅપના બહાને રાતના અંધારામાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે. મને સમાચાર મળ્યા એટલે તુરંત હું આવ્યો છું. અધિકારીઓને વિનંતી કરી, બેનને પણ સાંભળી અને વાત રેકર્ડ કરી છે. બેન પોતે ઘરે જવા માંગે છે. અત્યારે મેં વિનંતી કરી છે કે આપ એને ઘરે લઈ જાઓ. આપ ગમે એટલો પ્રયાસ કરશો, રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો. એ દીકરી, એના લોયર, એના પરિવારજનોની વચ્ચે
દિવસે આપ જ્યાં પણ મેડિકલ ચેકઅપ કરાવવા અથવા તો કાંઈ પ્રક્રિયામાંથી પસાર કરવા લઈ જવા માંગતા હો, જરૂરથી આપ જજો. તો અમરેલી લેટરકાંડમાં અપાયેલ ગોટી દ્વારા પોલીસ પર ગંભીર આરોપ લગાવાયા હતા અને તેણે કહ્યું કે પોલીસ દ્વારા તેને મારવામાં આવ્યો હતો. જો કે આ મામલે ભાજપે સંવેદના વ્યક્ત કરી એક મેડિકલ ટીમ પાયલની તપાસ માટે મોકલી દેવાઈ. જો કે પ્રવક્તા યજ્ઞેશ દવે કોંગ્રેસ રાજકારણ રમતી હોય તેવા આક્ષેપ લગાવ્યા છે. પોલીસ દ્વારા કે અન્ય દ્વારા એવા કોઈ પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે અથવા તો કોઈ દમન કરવામાં આવ્યું હશે તો એની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે. આજે ટીમ પણ ત્યાં જવા રવાના થઈ ગઈ છે, પરંતુ આ દીકરીએ કોર્ટની અંદર ક્યારેય પણ એવું કહ્યું નથી કે મને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે. માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા આને રાજકીય બનાવી અને રાજકીય પોતે આખો એક કિસ્સો એને રાજકીય રંગ આપવાનો, રાજકીય ઢોળ આપવાનો તેમજ જ્ઞાતિ જાતિનો ઢોળ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો બનાવટી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી આ મોટો ઘટસ્ફોટ છે કે લેટરકાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું. પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે મહત્વના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કૌશિક વેકરિયા ઉપર લગાવેલા આક્ષેપોવાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય પર કુરિયર કરવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના આ સીસીટીવી છે. આ બંને સીસીટીવી આપ જોઈ શકો છો, જેમાં પાયલ જોવા મળી રહી છે અને જે જગ્યા કહેવામાં આવી રહી છે તે કુરિયર સેન્ટર છે, જ્યાંથી આ જે લેટર છે તે કુરિયર કરવામાં આવ્યો છે અને ત્યાંના આ સીસીટીવી પણ સામે આવ્યા છે. તો કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડ પેમેન્ટ કર્યું હતું. તો તેના પણ આ દ્રશ્યો છે, આપ જોઈ લો. સીસીટીવીમાં કેદ કોબા કમલમ દિલ્હી સુધી 2 દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હતા અને તે સમયના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો જે લેટર હતો, જે મામલે આખી આ બબાલ થઈ રહી છે, તે લેટર કુરિયર કરવામાં આવ્યો હતો પાયલ દ્વારા. તેના દ્રશ્યો વિંછિયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની ઘટના બાદ હવે ગામમાં અજંપાભરી શાંતિ છે. આરોપીનો વરઘોડો કાઢવા મામલે થયેલી માથાકૂટ બાદ થયેલા ઘર્ષણને લઈ બીજા દિવસે ગામમાં સન્નાટો જોવા મળ્યો. વિંછિયા પોલીસ સ્ટેશનમાં પથ્થરમારો કરનાર 84 સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિંછિયામાં ભારેલો અગ્નિ. બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ. પોલીસ છાવણીમાં ફેરવાયો વિંછિયા. 58થી વધુ લોકોની અટકાયત. વિંછિયામાં 6 જાન્યુઆરીએ પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની ઘટના બાદ હવે બીજા દિવસે ગામમાં અજંપાભરી શાંતિ છે. વિંછિયામાં પોલીસ પર પથ્થરમારો કરવો તોફાની તત્વોને ભારે પડ્યો. પોલીસે અત્યાર સુધી આ મામલે 58થી વધુ લોકોની અટકાયત કરી, સાથે તોફાની તત્વોના વાહનો પણ ડિટેઇન કર્યા. બીજા દિવસે ગામમાં એસઆરપીની ટુકડીના ધાડે ધાડા ઉતારી દેવાયા. ગામમાં તોફાની તત્વો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. એફઆઈઆર દાખલ કરી છે. આમાં ટોટલ 84 લોકોના 84 જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાંથી 60 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે. કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે. શું છે વિંછિયામાં ઘર્ષણની ઇનસાઇડ સ્ટોરી? મામલો એવો છે કે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મામલે વિંછિયાના થોરિયાડીના ઘનશ્યામ રાજપરા પર કેટલાક શખ્સોએ કુહાડીને લાકડીના ઘા ઝીંકી દીધા હતા. આ હુમલા બાદ તેમને વિંછિયા અને ત્યાર પછી રાજકોટ સારવાર અર્થે ખસેડાયા, જ્યાં તેમનું મોત નીપજ્યું ને મામલો હત્યામાં પરિણમ્યો. આ મામલે પોલીસે 7 પૈકી 6 આરોપીની ધરપકડ કરી. કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ. પોલીસે 6 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જો કે વરઘોડો કાઢવાની સ્થાનિક લોકોની માંગ હતી, પણ પોલીસે કહ્યું કે કાયદા મુજબ કામ થયા છે, કાયદા વિરુદ્ધ કંઈ થશે નહીં, જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા. આરોપીઓને લઈને લોકોમાં ભારે રોષ હતો. પરિસ્થિતિ વણસી જતા પોલીસ દ્વારા કોળી સમાજના આગેવાન
મુકેશ રાજપરાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. સાથે જ તેણે ભેગા કરેલા લોકોને ઘરે જવા અપીલ કરીને શાંતિનો માહોલ જાળવી રાખવા માટે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અપીલ કરી. ત્યારબાદ ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, જેમાં 2 પોલીસકર્મીને સામાન્ય ઈજા પહોંચી. આ બાદ ટોળા પર કાબુ મેળવવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડાયા. અને જે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હતા આ લોકોને પણ કોઈ હાનિ થઈ શકતી હતી. એને એકદમ રોકીને પોલીસે સંયમ પણ રાખ્યું અને જ્યારે ટોળા જે આક્રમક થયા તો એના વિરુદ્ધમાં જે મિનિમમ ફોર્સ યુઝ કરીને ટોળાને ડિસ્પર્સ કરવાની કામગીરી કરવામાં આવી. અને જે આમાં આરોપીઓ હતા જે ટોળાના ભાગરૂપે ત્યાંથી પથ્થરબાજી કરતા હતા એ લોકોના વચ્ચે જઈને આ લોકોને પકડીને બહુ સારી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો વીંછિયા પોલીસ સ્ટેશનને બાનમાં લેવાના મામલે પોલીસે 84 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ પણ નોંધી છે. પબ્લિક પ્રોપર્ટી તેમજ એક્ટ તેમજ કાવતરું રચવું, મારામારી કરવી, રાઇટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. બિલકુલ, એ જે મુકેશ રાજપરા છે એમની ભૂમિકા પહેલાથી જ શંકાસ્પદ રહી છે. જ્યારે આ એક અઠવાડિયા પહેલા મર્ડરના બનાવ બનવા પામેલ હતો ત્યારે પણ આ વ્યક્તિએ લોકોની ઉશ્કેરણી કરી હતી અને ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. એના પછી પોલીસે જે કાર્યવાહી કરી છે આ તુરત જ FIR દાખલ કરી મર્ડરના કેસમાં. આમાં ફક્ત 4 આરોપીઓના નામ હતા, એક નામજોગ અને 3 અજાણ્યા ઇસમો. પણ પોલીસે આમાં આગળ બહુ સારી રીતે તપાસ કરીને આમાં 8 આરોપીઓના નામ ખોલ્યા, એમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી. આ લોકોની 5 દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓળખ પરેડની કામગીરી જે વિટનેસ હતા એમની સામે કરવામાં આવી હતી. તમામ જે લોફુલ એક્ટ છે પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. પણ આ લોકોની જે ઇલીગલ ડિમાન્ડ હતી જેમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બની શકતો હતો તો એને કંટ્રોલ કરવા માટે પોલીસે જે કામગીરી કરી છે એ ખરેખર મારા જે લોકલ અહીંયાના PSI છે, PSI જસદણ છે, તમામ જે અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા હાજર હતા એ લોકોએ બહુ કાબિલેદાદ કામગીરી અહીંયા કરી છે. વીંછિયામાં પોલીસ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ બાદ હવે શાંતિ છે. પોલીસ સતત તોફાની તત્વો પર નજર રાખી રહી છે અને કાયદો હાથમાં લેનારાઓને પાઠ ભણાવી રહી છે. ગામની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેથી તોફાની તત્વો ફરી છાંકટા ન બને.